આજની ધર્મકથા. પ્રણામ. પરમાત્માનો જન્મ થાય છે અને એની ઉજવણી પ્રકૃતિ જે રીતે કરે છે, પ્રકૃતિગત તત્વો એ જે રીતે પોતાની શુભતાઓને બહાવે છે, જે રીતે લોકોને અનુકૂળ થાય છે અને પોતાનો આનંદ જાણે વ્યક્ત કરે છે તત્વો, કે પ્રભુના જન્મથી એમને કેટલો આનંદ થયો છે, એ બધી વાતો ગઈકાલે આપણે જોઈ. ત્યારબાદ દેવોની જે ઉજવણી થવાની છે એની પૂર્વ તૈયારી રૂપ 56 દિક્કુમારિકાઓ, એમનું જે સિંહાસન ચલાયમાન થાય છે અને એ સુતિકર્મ જે કરે છે, એ દાયણની પ્રક્રિયા વગેરે, એ બધું એ પરમાત્માના જન્મતા સાથે જ માતા અને પુત્ર એ બંનેઓને ત્યાં લઈ જઈ અને સુતિકર્મ વગેરે થાય છે. અહીંયા એક બહુ મહત્ત્વની વસ્તુઓ કેટલીક આપણે વિચારવા જેવી છે. ભગવાનનો સુતિકર્મ પણ દેવલોકની દેવીઓ કરે છે. દાયણની આખી પ્રક્રિયા, નાળછેદન આદિ, પેલું સ્નાન, વસ્ત્રાલંકારોનું પરિધાન કરાવડાવવું, આ બધું જ દેવીઓના હાથેથી થાય છે. મનુષ્ય લોકના એક પણ વ્યક્તિનો સ્પર્શ હજી સુધી પરમાત્માને થયો નથી. આમ ઓવરઓલ જોવા જઈએ ને તો ઇન્દ્ર હવે આવશે, એ પોતે અભિષેક કરશે, ઉત્સવ કરશે, એની બધી વાતો આવશે, પણ એની પછીથી પણ એ ભગવાનની સાથે રમવા માટે કેટલાક દેવકુમારો મૂકીને જશે. ભગવાનને માટે 5 ધાવ માતાઓ વગેરે એ મૂકતા જશે. ભગવાનના હાથમાં અમૃતનું સિંચન અંગૂઠામાં કરતું એ પણ મૂકી જશે. આ બધી વાતો આવશે, પ્રક્રિયાઓ, પણ મૂળભૂત જે આપણે સમજવાનું છે એ આ છે કે ક્યાંય પણ મનુષ્ય લોકના જે વ્યક્તિઓ છે એનો સ્પર્શ અહીંયા બાળ પરમાત્માને ક્યાંય થતો નથી. આપણે જ્યારે પરમાત્માના બિંબને પૂજા કરવા જઈએ છીએ ત્યારે જે રીતે દરેક અંગને સ્પર્શ કરીએ છીએ, ત્યારે આ વાતને અહીંયા કનેક્શનમાં લેવા જેવી છે. ભલે આ બિંબ છે પણ એની અંદર પ્રાણની પ્રતિષ્ઠા થઈ છે, એટલે આપણે તો એને જીવંત સ્વરૂપે જ માનીએ છીએ અને જીવંતતા છે જ એ આપણે ચોક્કસપણે દ્રઢપણે શ્રદ્ધા પણ આપણી છે. તો જો સાક્ષાત પરમાત્મા જીવંત હતા એ સમયે પણ મનુષ્ય લોકના એક પણ વ્યક્તિનો પરમાત્માને સ્પર્શ નહોતો થયો. જન્મતા વેતની પ્રક્રિયાઓ દરમિયાનમાં, ઉજવણી દરમિયાનમાં એનું મૂળ કારણ આ હતું કે દેવોના જે પૂતગલો છે, જેના દ્વારા દેવોના દેહ બન્યા છે વૈક્રિય, અને આપણા જે પૂતગલો છે જેના દ્વારા આપણો દેહ બન્યો છે ઔદારિક, આ શરીરોના પૂતગલોની અંદરમાં કેટલોક બેસિક ફરક છે, પાયાનો ફરક છે. આપણા ઔદારિક પૂતગલો એ વૈક્રિય પૂતગલોવાળા માટે એ બહુ નબળા હોય, અને ટેકનિકલી પણ ઔદારિક પૂતગલો એ કેટલીક સ્મેલવાળા હોય, કેટલીક નબળી શક્તિવાળા હોય, કેટલીક રિસ્ટ્રિક્ટેડ એનો પાવર હોય. એટલે ઓવરઓલ વૈક્રિય ઇઝ ઓલવેઝ સુપિરિયર ધેન ઔદારિક. અહીંયા એવું સૂચિત થાય છે દરેક તીર્થંકર પરમાત્માના ચરિત્રોમાં કે ઔદારિક પૂતગલો દ્વારા ક્યાંય ને ક્યાંય પરમાત્માના દેહને કે પરમાત્માની ઉર્જાઓને ક્યાંય પણ બહુ વિશેષ ક્યાંય અસર ન પડે એનું ચોક્કસ ધ્યાન આ પ્રક્રિયાઓ દ્વારા, શાશ્વતી પ્રક્રિયાઓ છે. કોઈ પણ તીર્થંકર પરમાત્માનો સુતિકર્મ દિક્કુમારિકાઓ જ કરશે, ક્યારે પણ મનુષ્ય લોકની સ્ત્રીઓ નહીં કરે. અનંતકાળ પહેલાં પણ આવું નહોતું, અનંતકાળ પછી પણ આવું નહીં થાય. કોઈ પણ પરમાત્માનો અભિષેક વગેરે જે સૌથી પહેલું વિધાન થાય છે જન્મ પછીનું, એ પણ પેલા દેવો જ કરશે, ઇન્દ્ર વગેરે. એક પણ મનુષ્ય નહીં કરી શકે. મનુષ્યોને આ બધું જ થઈ જશે ત્યાર પછીથી સમાચાર મળશે કે પરમાત્માનો જન્મ થયો છે. આ બધી પ્રક્રિયાઓ દ્વારા આપણે આ સમજવાનું છે કે જ્યારે આપણે પરમાત્માના દેહને વિશેષપણે સ્પર્શ કરતા હોઈએ છીએ તો એ એમની ઉર્જાઓ માટે કેટલીક અંશે નુકસાનકારક સાબિત થાય છે. આપણી પર ઉદારતા, આપણી પર કૃપા અને કરુણા કરી અને એક આ મૂર્તિ સ્વરૂપ પરમાત્મા જે છે એમના નવ અંગના સ્પર્શની આપણને છૂટ આપી, પણ એ છૂટનો દુરુપયોગ ન હોય. 9 અંગ એટલે 9 જ અંગ, એના સિવાય પરમાત્માને સ્પર્શ ન હોય. આપણા બધાની ઉર્જાઓ, મુખકોશ બાંધ્યા વગરની ઉર્જાઓ, આજે પણ આ તકલીફ બહુ મોટી છે. જો કે આ વિષય અલગ છે, પણ જે રીતે આપણી પૂજા વિધિઓની અંદરમાં અવિધિ આશાતનાઓ ઘૂસી ગઈ છે,
મુખકોશ વિના પરમાત્માના અવગ્રહ નથી જળવાતા છે. આ બધાના કારણે બિંબની અંદરનું જે સત છે, એનું જે દૈવત્વ છે એ હણાય છે. અને એ દૈવત્વ હણાવાના કારણે એનું જે આર્હંત્ય છે એ આ જગત ઉપર અસર નથી કરી શકતું. અને એના કારણે આ જગતની અંદરમાં આજે દુઃખો એની પરંપરા સર્જાય છે. વિશેષપણે આ બધું લાંબુ વિજ્ઞાન છે, પણ મુખ્યપણે આ પરમાત્માને સ્પર્શ અહીંયા દેવલોક સિવાયની એક પણ વ્યક્તિ હજી સુધી કરતી નથી. શુદ્ધિકર્મ વગેરે થઈ ગયું અને હવે વિદાયની વેળા આવે છે. પણ એ વિદાયની વેળા પહેલાં આ 56 દિક્કુમારિકાઓ પોતાની સેવિકાઓ સાથે પરમાત્માની સન્મુખ અને માતાની સન્મુખ રાસ રમે છે, ગીત અને નૃત્ય ભક્તિ કરે છે. આનું મૂળ કારણ આ છે કે કોઈ પણ શુભ પ્રસંગે રાસ રમવો એ એક બહુ મહત્ત્વની પ્રક્રિયા છે. રાસ એ ક્લોક વાઇઝ રમાય છે અને આ સૃષ્ટિ એ ક્લોક વાઇઝ ચાલે છે. આપણને એવું લાગતું હશે કે આ ગરબાને રાસ વગેરે આપણા ખાલી લોકનૃત્યો છે, એવું નથી. એક આખું વિજ્ઞાન છે આ. ક્લોક વાઇઝ જ્યારે પણ આપણે કોઈ પણ જગ્યાએ ફરીએ છીએ, પછી આપણી પ્રદક્ષિણા હોય કે રાસ હોય, ત્યારે આપણે સૃષ્ટિના ક્રમને નિયમિતપણે આપણી અંદરમાં બેસાડીએ છીએ. અને એટલે આપણી અંદરમાં કુદરતી તત્વોનો વાસ થાય છે અને એક ઉલ્લાસ, ઉત્સાહ અને વીર્ય એનો એક એલિવેશન એ ફક્ત આ નૃત્યો દ્વારા થાય છે. જે પણ નૃત્યો ક્લોકવાઇઝ આપણે ત્યાં મૂક્યા છે, એ ક્લોકવાઇઝ કરવાનું મૂળ કારણ આ છે કે આ જગત, આ પૃથ્વીની એક આખી જે એની ઇલેક્ટ્રોમેગ્નેટ શક્તિ છે એ અને વાયુમંડળની શક્તિઓ એ બધી જ આપણામાં સંચરિત થાય, આપણી ઉર્જાઓનું પવિત્રીકરણ થાય છે. એટલા માટે આપણે ત્યાં રાસ હતા, એટલા માટે આપણે ત્યાં પ્રદક્ષિણા છે. આ બધા નૃત્યોની પણ એક આગવી વૈજ્ઞાનિક ઢબ છે. બધા વિષયો મોટા છે, પણ અત્યારે આપણે આ સામાન્યપણે સ્પર્શીએ છીએ કારણ કે પરમાત્માના જન્મના ઉજવણી સ્વરૂપ સૈદ્ધાંતિક આ બધા જ ઉજવણાઓ છે. દેવીઓ, 56 દિક્કુમારિકાઓ અને સેવિકાઓ એ પરમાત્મા અને એમના માતા સમક્ષ રાસડાઓ લે છે, રમે છે, રાસ ખેલે છે અને ગીત અને નૃત્ય ભક્તિ કરે છે. એ આખી એ વાતાવરણની એક ઉત્સાહવંત ઉજવણી પછીથી એ માતા અને પુત્રને એમના શૈયા સ્થાને સ્થાપી દે છે અને હવે પોતાના સ્થાનકે ચાલી જાય છે. આમાં જ્યારે શુદ્ધિકર્મ થતું હોય છે, એ સમયે કેળના પાન દ્વારા આ આખું શુદ્ધિકરણ થાય છે. આજે આપણે ત્યાં કેળના પાનનું મહત્ત્વ ન રહ્યું, કેળના પાનની કોઈ જરૂરિયાત આવશ્યકતા ન રહી. સ્નાત્ર વગેરે હોય તો પણ હવે લગભગ લોકોમાં ધીરે ધીરે આપણે એનાથી વંચિત થતા જઈએ છીએ. પણ કેળના ઘરની અંદર જ આખું આ શુચિકર્મ થાય છે. દેવોને પણ આ કેળનું પાન આવશ્યક લાગે છે. પોતે ધારે તો બધું પવિત્ર કરી દે, પણ તેમ છતાં પ્રતિકાત્મક સ્વરૂપે કેળના પાન નીચે જ શાશ્વતી રીતે અનંતકાળ પહેલાં, અનંતકાળ પછી આ જ પદ્ધતિથી શુચિકર્મ થાય. કેળના પાનના ઘર જેવું બનાવાય, ઝૂંપડી જેવું, જેની અંદર માતા અને પુત્રને બેસાડી અને પછી એ શુચિકર્મ થાય છે. આ વનસ્પતિઓનું પણ આપણે ત્યાં ઘણું મહત્ત્વ છે. હવે દિક્કુમારિકાઓ ગઈ એટલે હવે શક્ર આદિ 64 ઇન્દ્રોના આસન કંપાવા માંડ્યા. 64 ઇન્દ્રોના આસન કંપાયમાન હવે થાય છે. આ ક્રમ જુઓ કેટલો પ્રિસાઇઝલી પરફેક્ટ છે. કોઈ ઇન્દ્રોનો સમય નથી બગાડવા માંગતી કુદરત કે ભાઈ આ શુચિકર્મ થાય એની પહેલાં હાલો ને તમને એક વોર્નિંગ બેલ વગાડી લઈએ. નથિંગ. એ જેવું એક કાર્ય પૂરું થયું પછી જ બીજું કાર્ય શરૂ થશે. હવે જેની આવશ્યકતા છે એને તરત બોલાવવા માટે હવે કુદરત એ લોકોના સિંહાસન ચલાયમાન કરે છે. દરેકે દરેક ઇન્દ્ર સિંહાસન પરથી ઊભા થાય, નીચે ઉતરે, મોજડી ઉતારે, ઉત્તરાસંગ એટલે કે ખેસ વીટે શરીરે, 7 ડગલા ચાલે ભગવાનની દિશામાં અને વિધિપૂર્વક શક્રસ્તવ બોલી પોતે જ્યાં છે ત્યાંથી રહી અને પ્રભુને નમન કરે. કેટલો સરસ મજાનો ભાવ છે. એ ધારે તો એક કાચી સેકન્ડની અંદરમાં, પણ સેકન્ડના 100મા ભાગની અંદરમાં ભગવાન જ્યાં છે ત્યાં આવીને એમની સામે નમુથોડમ બોલી શકે એમ છે. પણ એવું નથી થતું. એ જ્યાં છે, જેવા સમાચાર મળ્યા તાત્કાલિક ધોરણે એ નમુથોડમ બોલે છે 7 ડગલા આગળ આવીને. આ દર્શાવે છે અહોભાવ કોને કહેવાય. હું થોડા ટાઈમ પછી તો કરી જ લઈશ ને, હવે આ ત્યારે જશું ત્યારે સાથે સાથે કરી લઈશું આ બધી વિધિઓ. આ વિધિઓ નથી, આ અહોભાવ છે. આપણે વિધિના નામે એની એક જડતાને લઈ લીધી, પણ એનામાં જે અહોભાવ હતો એ આપણા ગાયબ થઈ ગયો.
અને એટલે આ કેવી રીતે કરાય, ક્યારે કરાય, કેવી રીતે એને કરીએ તો શું લાભ મળે, એ બધામાં આપણને જેટલો રસ છે એમાંના 1000માં ભાગનો પણ રસ આપણને અહોભાવ ઊભો કરવામાં નથી રહ્યો. અને એટલે જ આપણી ક્રિયાઓ ક્રિયા સ્વરૂપે થાય છે, એ ફળ સ્વરૂપ કંઈ પામતી નથી. પણ આ તો ઇન્દ્રો છે. એટલે શક્રેન્દ્ર હરિણી ગમિષી એને બોલાવે છે, સેનાધિપતિ દ્વારા સુઘોષા ઘંટ વગાડાવે છે. 32 લાખ વિમાનોમાં, જેવી રીતે આપણે અત્યારે ગ્રુપ કોલિંગ કરીએ છીએ, એક ગ્રુપમાં બટન પ્રેસ કરીએ અને બધાના ફોન રિંગ વાગે છે. એક્ઝેક્ટ એ જ ફોર્મ્યુલાથી એક જગ્યાએ સુઘોષા ઘંટ વાગે અને 32 લાખ વિમાનોમાં એક સાથે રિંગ થાય છે, ઘંટ વાગે છે. આપણને અત્યાર સુધી આ વિજ્ઞાને કેટલીક શોધો નહોતી કરી ને, તો ત્યારે આ બધું આપણને મગજમાં ક્યારેક કેવી રીતે બેસાડવું એ સમજાતું નહોતું. આપણને એમ થાય કે આવું થતું હશે, બરાબર છે, કોઈ ના નથી, પણ આમ અજુગતું લાગે, આશ્ચર્યજનક લાગતું હતું. હવે તો આપણી નજર સામે વિજ્ઞાને કેટલાક આપણી સામે એ આયામો મૂકી દીધા કે જો આ શક્ય અહીંયા પણ બને છે, તો દેવલોકમાં તો હોય જ શક્ય. એટલે 32 લાખ વિમાનોમાં એક સાથે ઘંટ વાગે છે અને એના બધા દેવદેવીઓ સાવધ થઈ જાય છે, ઇન્દ્રની આજ્ઞાનું શ્રવણ કરે છે અને એનો અમલ કરવા માટે સજ્જ થાય છે. દરેક વિમાનોમાં ક્યાંક ને ક્યાંક આપણે ત્યાં જેમ માઇક્રોફોનની વ્યવસ્થા છે, એવી રીતની કોઈક વ્યવસ્થાઓ હશે કે જેમાં એક જ જગ્યાએથી હરિણી ગમિષી દેવ બોલતા હશે કે ઇન્દ્રએ આવી આજ્ઞા કરી છે અને દરેક વિમાનમાં બેઠેલા દેવોને એ સંભળાતું હશે. આખું તંત્ર છે. આપણને લાગે આ વિજ્ઞાન ઘણું આગળ વધ્યું, પણ આ આપણા શાસ્ત્રો, એ શાસ્ત્રોની આ બધી વાતો વિદેશની અંદરમાં પુસ્તક ગ્રંથો સ્વરૂપે જ્યારે પહોંચી, ત્યાર પછી એમાંથી ભણાઈ અને એમાંથી જ આ બધી શોધખોળોના આ આયામો ખુલ્યા છે. એટલે આપણે તો ન કરી શક્યા અને કદાચ આપણને કરવાની પૂર્વાચાર્યોને રુચિ ન હતી, કારણ કે આ બધાનો ઉપયોગ ભૌતિક જગત માટે કરવામાં આપણી માન્યતા ન હતી. પણ આજે પણ વિજ્ઞાનનું ગૌરવ જે માણસ ધરાવે છે, જેને વિજ્ઞાન પ્રત્યે બહુમાન છે, એને સમજવું જોઈએ કે આનો મૂળભૂત પાયો એ ક્યાંક ને ક્યાંક આપણા ઋષિમુનિઓ અને આપણા શાસ્ત્રો જ છે. અહીંયાથી હવે શક્રેન્દ્ર આદેશ કરે છે અને પાલક નામના એક અતિ વિશાળ વિમાનની રચના થાય છે. એ વિમાનમાં બેસીને ઇન્દ્ર અસંખ્ય દેવદેવીઓ સાથે તીર્થંકરના જન્મસ્થળ ભણી પ્રયાણ કરે છે. આટલું મોટું વિમાન વિકુરવે છે એક કાચી સેકન્ડની અંદરમાં. આ દેવની શક્તિઓ છે. અને તેમ છતાં એવું કહેવાય કે કરોડો દેવ મળીને એક ભગવાનનું રૂપ વિકુરવી નથી શકતા. એ ભગવાનની શક્તિ છે. અહીંયા હવે શક્રેન્દ્ર કુશાગ્રપુરી નગરી આવે છે. માતાને અને તીર્થંકરને વંદન કરે છે, એમની સ્તવના કરે છે. માતા પાસે જઈ અને નતમસ્તકે પોતાની ઓળખ આપે છે અને પોતે ભગવાનને હવે લઈ જશે એવી એમને જાણ કરે છે. આ બધી કેટલી અહોભાવ હોય ને ત્યાં શું થઈ જાય, આ એની વાત છે. આપણે ત્યાં બધું જ શીખવાડવું પડે, અને શીખવાડો એટલે સામે 10 સવાલો આવે કે ભાઈ ભગવાન ગ્રહણ કરવા છે મારે અષ્ટપ્રકારી પૂજા માટે, તો કેવી રીતે કરવા જોઈએ? તો આ બધું વિધિ શીખવાડવી પડે કે ભાઈ અંદર ગભારામાં જવું પડે, સૌથી પહેલાં મૂળનાયક ભગવાન કે જેમનો પરિવાર છે એમને વિનંતી કરવી પડે, પછી જે ભગવાનને આપણે બહાર ગ્રહણ કરવા છે એમને વિનંતી કરવી પડે. આવું બધું શીખવાડવાની વાત થઈ. અને શીખવાડવું એટલા માટે પડે છે કે મૂળમાં અહોભાવ જ નથી. ઔપચારિકતાપૂર્વક ફક્ત વિધિ જાળવવી છે, એ પણ આપણી સગવડ હોય તો, એમાં ભાવ મેળવવાનું તો કોઈ આવશ્યકતા આપણને દેખાણી જ નથી. હવે આને કઈ રીતે ભક્તિ યોગ કહેશો, એ પણ એક પ્રશ્ન થઈ જશે. કારણ કે જો આ ભક્તિ યોગ છે તો શક્રેન્દ્ર જે કરે છે, પૃથ્વી આ પુત્રીનો માલિક છે. મજાની વાત આ છે. આ આખી સૃષ્ટિનો માલિક છે, ધારે વસ્તુ કરી શકે એમ છે, અતુલ્ય બળશાળી છે. અને તેમ છતાં માતાને વંદન કરે છે અને માતાને વિનંતી કરે છે કે મારે આપના પુત્રને આ કાર્ય માટે લઈ જવા છે, આપ મને અનુજ્ઞા આપો. અહીંયા હવે જ્યારે બાળકને ગ્રહણ કરવાનો છે એ પહેલાં માતાને અને રાજમહેલમાં રહેલા સમગ્ર પરિવારને એ દિવ્ય નિદ્રામાં નિમગ્ન બનાવે છે. અવસ્વાપીની નિદ્રા એ જેને કહેવાય છે તે. આપણે એવું જ માનીએ કે માતાને નિદ્રા આપે છે, પણ એવું ન બની શકે કે રાત્રે અચાનક રાજમહેલમાંથી કોઈક જાગે. માતાને પૂરા દિવસો તો ગયા હતા, એટલે કદાચ કોઈકને મન થાય કે ચાલો હું જોઈ લઉં, અને અચાનક એને દેખાય કે અચ્છા માતા એકલા સૂતા છે, બાળકનો જન્મ થયો હતો અને બાળક તો દેખાતું નથી, અને બૂમાબૂમ થઈ જાય. આવી બધી શક્યતા તો હોય જ. એટલે ટેકનિકલી આખા રાજમહેલમાં રહેલા તમામ રાજ પરિવારના સભ્યોને એ સમયે અવસ્વાપીની નિદ્રા દ્વારા સુવડાવી દેવામાં આવે છે. આપણે અત્યારે કેટલાકને ક્લોરોફોર્મ ઊંઘાડીએ ને અને એનું એ અંગ સૂનું થઈ જાય છે.
આ અવસ્વાપીની નિદ્રા પર જેને ભરોસો ન બેસતો હોય એ સામાન્યતઃ આ ક્લોરોફોર્મના એક્ઝામ્પલ દ્વારા સમજી શકે છે કે કેટલીક વિદ્યાઓ દ્વારા કેટલીક સેન્સીસને એ સમયે સુષુપ્ત કરી દેવામાં આવે છે. આ બધું અત્યારે જે થાય છે એ કેટલાક કેમિકલ કમ્પોઝિશનના કારણે થાય છે અને દેવલોકમાં વગેરેમાં જે થતું હતું એ વિદ્યાઓ દ્વારા થવામાં આવતું હતું. અત્યારે જે થાય છે એ કૃત્રિમ શોધખોળો છે, એ મનુષ્યની પોતાની શક્તિઓથી થયું છે, જ્યારે આ લોકોને ઇનબિલ્ટ આત્માની શક્તિ દ્વારા આ મળતું હતું. એ ગતિમાં જે છે એ ગતિની શક્તિઓ દ્વારા એમને આ મળી જતું હતું. ત્યારે ઇન્દ્ર અવસ્વાપીની નિંદ્રા આપ્યા પછી પણ આવું વિચારે છે કે કદાચ માતા જાગી જશે તો ઓચિંતા પોતાના બાળકને ગોદમાં ન જોશે તો કોઈ ઉતાવળું પગલું ભરી લેતો. એ હેતુથી હવે જે ઇન્દ્ર પરમાત્માના અંગૂઠાનું પણ રૂપ નથી કરી શકતો, સમવસરણમાં બિરાજમાન છે ભગવાન, અંગૂઠાના નખનું પણ પ્રતિબિંબ નથી બનાવી શકતો, એ હવે પરમાત્માની માતા પ્રત્યેના અહોભાવના કારણે ભગવાન જેવું જ રૂપ બનાવડાવેલો એક બાળકને એ માતાની ગોદમાં મૂકે છે. અને કદાચ અવસ્વાપીની નિદ્રા બાદ પણ માતા જાગી ગયા તો આ વિકલ્પને શાંત કરવા માટે એ જે રૂપ છે એ રૂપને ત્યાં રાખીને જાય છે. કેટલી સરસ લાગણીશીલતા સાથેનો આપણો આ ક્રમ છે. આ વિધિઓ નથી, આ એકચ્યુઅલી સંવેદનાઓ છે. આપણે એને ફક્ત વિધિમાં ખપવી દીધી અને પછી એ વિધિઓ માટે આપણે વિખવાદ ઊભા કરવા લાગ્યા. મૂળ આ સંવેદનાઓ છે. પેલો ઇન્દ્ર કેટલું વિચારે છે માતાનું પણ કે ચાલો અવસ્વાપીની નિદ્રા છે, કોઈ દિવસ એ નિષ્ફળ ન જાય, પણ તેમ છતાં અગર ગઈ તો પણ માતા દુભાવવા ના જોઈએ. તો એ બાળક જેવું રૂપ કરાવડાવીને એક બાળકને મૂકી જાય છે અને એ સમયે વર્તાય છે આપણને કે એમને કેટલો સદભાવ હશે માતા પ્રત્યે પણ. ત્યાંથી હવે 5 સ્વરૂપ બનાવી અને તીર્થંકર પરમાત્માને એ મેરુ પર્વત ઉપર લઈ જાય છે. આ બધી વાતો આપણને ખ્યાલમાં છે કારણ કે આપણે સ્નાત્ર વગેરેમાં આ બધી કડીઓ બોલીએ છીએ. હવે બીજા ઇન્દ્રો અને દેવદેવીઓ એ ડાયરેક્ટ મેરુ પર પહોંચે છે, વાયા નથી આવતા કુશાગ્રપુરથી. કુશાગ્રપુર ફક્ત ઇન્દ્ર અને કેટલાક સૈનિકો આવે છે, એમના સેવકો આવે છે, બાકીના બધા ત્યાં ઓલરેડી પહોંચી ગયા હોય છે. અને ત્યાં જે આપણે સ્નાત્રમાં આખું વર્ણન સાંભળે છે એ રીતનો પરમાત્માનો જન્માભિષેકનો ઉત્સવ થાય છે. બહુ મોટું વર્ણન છે, આપણે બધાએ લગભગ આ સાંભળી લીધું છે, એટલે એમાં વિશેષ ઓલામાં નથી જતા. આપણે કેવો ભક્તિભાવ હોય છે એ કલ્પના કરવી, એ પણ આપણી ભક્તિને અંદરથી સંવેદનાને હચમચાવી દે એટલો જબરદસ્ત અહોભાવવાળો એ અનુષ્ઠાન છે. અનેરો ભક્તિભાવ સર્જી અને પછીથી એ વિધાન પૂર્ણ થાય છે. અને ત્યાંથી ભગવંતને જ્યાંથી લઈ આવ્યા અને જે રીતે લઈ આવેલા, જે અહોભાવથી લઈ આવેલા, એ જ અહોભાવથી એ પાછા એમને ઘેર લઈ આવે છે, માતાની ગોદમાં સ્થાપે છે. ઓલું પ્રતિબિંબ જે સ્થાપેલું હતું એને પાછું ખેંચી લે છે. બધાને જે નિદ્રા આપી હતી એ નિદ્રાને પણ પાછી ખેંચી લે છે. હવે આ નવજાત બાળક કે જેને અભિષેક થયો હતો તીર્થંકર પરમાત્મા, એમને વસ્ત્ર આભૂષણ વડે તો ઓલરેડી અલંકૃત કરાયેલા જ છે, પણ તેમ છતાં અહીંયા એ ભગવાન પાસે જે ઇન્દ્ર આવ્યા છે એ આવ્યાના ભક્તિ સ્વરૂપે એ 2 દિવ્ય વસ્ત્ર અને દિવ્ય કુંડળ એ ત્યાં ઓશિકાની પાસે રાખીને જાય છે. માતાને સમજાય, બધાને સમજાય કે આ દૈવત્વ સાથેની વસ્તુઓ એટલા માટે છે કે દેવો પણ આમની સેવા કરવા માટે સદાય તત્પર છે. એ પછીથી બાળકને રમવા માટે એક લટકતો એ સુવર્ણમય રત્નજડિત એવો દિવ્ય ફૂલદડો એ પણ બંધાવે છે, જે આપણે ઘોડિયાની આજુબાજુમાં અત્યારે રાખતા હોઈએ છીએ. એની પણ વ્યવસ્થા શકરેન્દ્ર સ્વયં કરીને જાય છે. એ પછીથી 32 કરોડ સોનૈયાની વૃષ્ટિ કુબેર દેવ દ્વારા કરાવવામાં આવે છે. અને છેલ્લે સેવકો દ્વારા આ નગરની અંદરમાં ઉદ્ઘોષણા કરાવે છે કે તીર્થંકર અને એમની માતા આ બંનેમાંથી એક પણ વ્યક્તિનું અગર કોઈએ બુરું ચિંતવ્યું છે અથવા કોઈ અયોગ્ય ચેષ્ટા કરી છે તો એ જ ક્ષણે એના મસ્તકના 7 ટુકડા થઈ જશે. અહિંસાની વાતો આપણે જે સ્વરૂપે કરીએ છીએ અને અહીંયા જે જાહેરાત થાય છે એ બેમાં આપણને કદાચ વિરોધાભાસ લાગશે, કારણ કે આપણી વ્યાખ્યાઓ બહુ જ રિસ્ટ્રિક્ટેડ અને રિજિડ છે. પરમાત્મા તત્વ જે ઉપકારી તત્વો છે એ ઉપકારી તત્વો પ્રત્યેનો ભાવ એ તો બહુ દ્રઢ છે. હું હિંસા કરીશ એવો ભાવ નથી. અગર કોઈ અયોગ્ય કરશે તો અમે ચોક્કસપણે એનો પ્રત્યુત્તર આપશું અને સુયોગ્ય પ્રત્યુત્તર અપાશે. ભાવ આ છે અને એને જ હિંસા નથી કહેવાતી, એને જ અહિંસા કહેવાય છે.
અહિંસાના રક્ષણ માટે થતી હિંસા એ અહિંસા છે. ભલે એનો આશય શુદ્ધ જ હોવો જોઈએ, એ ગીતાર્થ ગુરુ ભગવંતો અથવા ગીતાર્થ વ્યક્તિઓ એના દ્વારા એનું થયેલું હોવું જોઈએ, ડિરાઈવ થયેલું હોવું જોઈએ, એ બધી વસ્તુ બરોબર. પણ આપણે અહીંયા ગાંધીની અહિંસા સાથે ટેલી નથી થતા. અહિંસાની રક્ષા માટે થતી હિંસા એ જ અહિંસા જ છે. આ વાત અહીંયા પ્રસ્થાપિત થાય છે અને ઇન્દ્ર આવી જાહેરાત કરે છે. અને પછી જન્માભિષેકની સઘળી પ્રક્રિયા એ ત્યાંથી ચપળતાપૂર્વક આટોપી ઇન્દ્ર સપરિવાર નંદીશ્વર દ્વીપ જાય છે. ત્યાં અંજન પર્વતો પર વર્તતા શાશ્વતા જિનાલયોમાં અષ્ટાનિકા મહોત્સવ ઉજવે છે અને પછી એ લોકો બધા પોતાના સ્થાને જાય છે. હવે અહીંયા મનુષ્ય લોકમાં શું થાય છે, હવે એની વાતો આવે. દેવોએ જન્મોત્સવ સમાપ્ત કર્યો, નિદ્રા પાછી ખેંચી લીધી, એટલે હવે રાજભવનની અંદરમાં સળવળાટ શરૂ થાય છે. સૌથી પહેલું કોણ જાગે છે? તો કે માતા પદ્માવતી જાગે છે. અત્યાર સુધી જાગતા ન હતા તો કે જાગતા હતા, પણ અત્યાર સુધી જે થયું એ બધાની જે મેમરી છે, એ બધાની જે છાપ છે એ બહુ માઇલ્ડ એમનામાં રહે છે. અસ્વાપીની નિદ્રાના કારણે એ બધી છાપો ઇરેઝ થતી જાય છે. એટલે બહુ સામાન્યતઃ ખ્યાલમાં હોય, છાપ હોય સંસ્કારની, પણ બધું એકદમ સ્પષ્ટ યાદ ન હોય કે આવી રીતે કોઈ ઇન્દ્ર આવ્યા હતા અને આ કર્યું હતું ને દિક્કુમારિકાઓ આવેલી, આ બધું સામાન્યતઃ જ રહે. અને હવે અહીંયા મનુષ્ય લોકોનો જે ઉજવણી છે એની વાત માટે આવતીકાલે ફરીથી આપણે મળશું. આ બધી ઉજવણીના વર્ણનો એટલા માટે છે કે આપણી આગલી જનરેશનને ખબર પડે કે આ કેવું દૈવત્વ ધરાવતું દિવ્ય તત્વ એ આપણને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત થયું છે. કોઈ ઇલોજિકલ વાત નથી, એવો ધર્મ મળ્યો છે આપણને. એકદમ સૂક્ષ્મ ડિટેલિંગ થયું હોય એવા પ્રામાણિક ગુરુ ભગવંતો મળ્યા છે આપણને. આ બધી વાતો એમના સુધી પહોંચાડીને આપણે એમની શ્રદ્ધાને આ દિશામાં વાળવી છે, આ મુખ્ય આશય આપણો છે. આવા બધા આશયો આપણા સૌના હૃદયમાં જન્મે અને આપણે સૌ એ દિશામાં બહુ જ પ્રામાણિકતાપૂર્વક આગળ વધીએ એવી શુભ મંગલ કામના સાથે. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય